નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। વાત કરીશું આપણું ગુજરાતની, તો વાત કરીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીની મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોને આ જ રીતે પ્રજાજનોને વર્ષો જૂની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લાને નવા વાવ થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે। તો હાલનો બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં તાલુકાઓની સંખ્યાઓની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે। એટલું જ નહીં, વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજો ક્રમનો જિલ્લો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોની સરકારી સવલતો વધુ સુસંગતતાથી મળી રહે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લાઓને વાવ થરાદ અને બનાસકાંઠાના નામે બનશે। અમદાવાદ સરસપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે। સરસપુર પરમાનંદની ચાલીમાં 9 વર્ષની બાળકીને એએમસીની કચરા ગાડીએ કચડી નાખી છે। તો આ અકસ્માત બાદ કચરા ગાડી ચાલક ફરાર થઈ ગયો છે। 9 વર્ષની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે। સરસપુરમાં આવેલી ઉર્દુ શાળા નંબર 1માં ધોરણ 5માં ભણતી અભ્યાસ કરતી હતી ફાતિમા સાયકલ લઈને સ્કૂલે જતા કચરાની ગાડીએ ટક્કર મારી હતી। ई डिविजन ट्राफिक पोलीसे अजाण्या वाहन चालक विरुद्ध गुनो नोंधीने केसनी વધુ તપાસ હાથ ધરી છે। मेरा नाम जिक्रा है। कल एक्सीडेंट हुआ था गाड़ी का, आपकी दीदी का, क्या हुआ सर? हम लोग 8 बजे यहाँ से जा रहे थे तो एक गाड़ी आई, एकदम स्पीड में आ रही थी। मेरी बहन घबरा गई, वो गिर गई। मैं उसको भाग के उठाने गई तो उसको मैं उठा रही थी, वापस वैसे ही एक गाड़ी आई तो मैं उसको बहुत हाथ दिखाई, बोली अंकल रुको रुको रुको। वो रुका नहीं। फिर ना मैं साइड, वो एकदम स्पीड में आया तो मैं साइड में हट गई तो उसके सर पे एक चक्कर चढ़ा के चले गया। फिर मैंने सबको बहुत आवाज़ दी, बोली अंकल इधर आओ इधर आओ। कोई आया नहीं। फिर मैं वहाँ से भागते भागते आई यहाँ ऊपर, अब्बू अम्मी को ले गई तो 2-3 इंसान वहाँ पे इकट्ठा हुए। नाम साबुद्दीन हुआ। शबना, कल जो एक्चुअली बच्ची का एक्सीडेंट हुआ, क्या हुआ था, आपको किस तरह से पता चला? वो मेरी लड़की है, सुबह में 8 बजे के लमसम दोनों लड़की जा रही थी स्कूल के लिए। तो आईटीआई के पास जब गई मेरी लड़की तो पीएमसी का जो गाड़ी होती है म्यूनसिपाल्टी की, 2 गाड़ी थी तो एक गाड़ी आ रही थी तो मेरी बच्ची घबरा के गिर गई और दूसरी वाली गाड़ी है ना चढ़ा के सीधे निकल गई। तो मेरी बच्ची है ना गुहार लगाई पब्लिक से, मुझे हेल्प करो, मेरे बहन के साथ ऐसे हो गया। कोई पब्लिक सुनी नहीं। फिर उसके बाद चिल्लाते हुए मैं घर आई तो मेरे को और मेरे वाइफ को बोली कि अब्बू अब्बू ऐसे है। मेरी वो फातिमा है ना, फातिमा डेट कर गई, यानी ट्रक वाले ने चढ़ा के चले गए। जब हम गए वहाँ पे तपास करे तो हमारे रिश्तेदार जो भी हो सबको हम बुलाए। फिर वहाँ पुलिस आई, छानबीन हुई, 4 घंटे तक वहीं हम इंतजार करे। और क्या चाहते हो? गुरुद्वारे के पास हम ये चाहते हैं कि हमारी तो बच्ची 9-10 साल की थी जो चली गई, बस मेरे को इंसाफ चाहिए और कुछ नहीं चाहिए। समझे कि नहीं, मेरे को इंसाफ चाहिए। સાબરકાંઠામાં અન્ય જિલ્લાઓ કરતાં દીપડાઓની વસ્તી વધુ હોવાનું ધ્યાને આવ્યું છે। ત્યારે તાજેતરમાં ઈડરના પાનોલ ગામે મૃત હાલતમાં દીપડો મળી આવ્યો છે અને ઘટનાની પગલે સ્થાનિક વિસ્તારોમાં ભારે ગભરાટ સર્જાયો હતો। જો કે વન વિભાગ દ્વારા આ મામલે મૃત દીપડાની પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં દીપડાની હત્યા થઈ હોવાનું ભૂલતા આ મામલે 3 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। સાબરકાંઠામાં મોટાભાગે વન વિભાગ દ્વારા તાલુકાઓ કક્ષાએ ફાટવામાં આવતા સ્ટાફ મોટાભાગે હાલતમાં મળી આવ્યો છે અને જ્યારે એક તરફ સાબરકાંઠાના ઈડરના પાનોલ ગામે દીપડાની હત્યા થઈ હોવાનું ખુલવામાં છતાં કોઈ ચોક્કસ કામગીરી હાથ ધરાઈ ન હતી, ત્યારે જિલ્લા કક્ષાએથી આ મામલે પાયારૂપ તપાસ હાથ ધરવાનું કહેતા સ્થાનિક અધિકારીઓ દ્વારા સ્થળે જઈ વિવિધ તપાસો હાથ ધરી હતી। જો કે જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે રૂબરૂ મુલાકાત લેવાય ત્યારે સામાન્ય અકસ્માત મોતનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે અને જો હવે હત્યામાં પરિણમ્યો છે તો પોલીસે આ મામલે 3 આરોપીઓની અટકાયત કરી છે। ઈડર કોર્ટમાં રજૂ કરાતા પોલીસે તમામના જમીન મંજૂર કરીને જેલના સળિયા પાછળ
ધકેલ્યા છે. તારીખ 26/12/2024ના રોજ અમારા જે ઈડર વિસ્તરણ રેન્જના સ્ટાફને પાનોલ ગામના કોઈ વ્યક્તિએ જાણ કરેલ કે અહીંયા આગળ એક દીપડો મૃત હાલતમાં પડેલો છે. તો એમને તરત જ ત્યાં આગળ અમારી ટીમ પહોંચી ગયેલ અને ત્યાર પછી તરત જ અમારે જે ઈડર વિસ્તરણ રેન્જની ટીમે અમને ફોન કર્યો કે અહીંયા આગળ દીપડાનું મૃત્યુ થયેલું છે. તો તરત અમે પણ અહીંથી હિંમતનગરથી ત્યાં પહોંચી ગયા. હિંમતનગર ત્યાં પહોંચી અને તપાસ કરી તો ત્યાં આગળ ખેતરમાં કેટલાક જે એના નિશાનીઓ મળી આવી કે અહીંયા આગળ દીપડાનું જે જે ઘસાડો થયેલો છે. પછી એના શરીર ઉપર પણ કેટલીક ઈજાઓ જોવા મળી. તો તાત્કાલિક એનું PM રિપોર્ટ કરવામાં આવ્યું. PM રિપોર્ટના આધારે પછી જાણવા મળ્યું કે એમને કોઈક એમનો અંદર ફાંસલો કે બરોબર વાયર એવા ઈજાથી એનાથી એનું ગળામાં ભરાઈ જવાથી એનું મૃત્યુ નિપજેલું છે. તો તાત્કાલિક અમે એમનો જે બાજુનું ખેતર હતું એ ખેતરના જે માલિકને બોલાવી અને પૂછપરછ કરી. તો માલિકને પૂછપરછ કરતાં એમના જે ભાગ્યાઓ વિશે જણાવવા અમે એમને કહ્યું. તો ભાગ્યાઓને બોલાવવામાં આવ્યા. તો 2 ભાગ્યાઓ આવ્યા અને ત્રીજો ભાગ્યો ત્યાં આગળ આવ્યો ન હતો. ત્રીજો ભાગ્યો કોણ છે તો એ પૂછપરછ કરતાં એ વાઘેશ્વરી ગામનો હોવાનું જાણવા મળ્યું. અને સાથે સાથે આજુબાજુના કેટલાક ખેડૂત જે હતા એમને પણ પૂછપરછ કરી. તો એમાંથી બધા ભાગ્યાઓ તો હતા પણ એક ભાગ્યો એમના 1-2 ભાગ્યા બીજા પણ ત્યાંથી ભાગી ગયેલા હતા. તો એ શંકાના આધારે અમે પછી એમના જે ભાગ્યાઓ હતા એમના ઘરે એ ખેડૂતોને લઈને ત્યાં પહોંચ્યા. તો વાઘેશ્વરી ગામે ગયા તો ત્યાં આગળ એ ભાગ્યો ત્યાંથી પણ જતો રહ્યો હતો. અને ત્યાર પછી એક ખાતરી થઈ ગઈ કે આ જ આમાં સામેલ જે કૃત્ય કરનારા માણસો હોઈ શકે. તો બીજા દિવસે એમને બોલાવી અને એમના વાલીઓને બોલાવ્યા. તો એમને સ્વીકારી લીધું કે આ જે બન્યું છે કે આ ભૂંડ પકડવા માટે આ લોકો કરતા હતા અને એમાં આ ફસાઈ ગયો છે દીપડો. તો પછી એમને કહ્યું કે ભાઈ તમારા આ જે છે એમના છોકરાઓને બોલાવી લાવો. તો તરત જ એ છોકરાને જાણ કરી અને ઘરે કુટુંબવાળાને કહ્યું. તો એ બધા હાજર થઈ ગયા. છોકરા હાજર થઈ ગયા વાઘેશ્વરીવાળા. અને પછી એક બેડિયાવાળો છોકરો હતો એને અમે પાછા ત્યાં તપાસ કરવા ગયા. તો એ પણ ત્યાંથી અમારી સાથે અમે લઈ આવ્યા અને ત્યાં આવી અને પછી એમને પૂછપરછ કરવામાં આવી. તો એમની સાથે એક બીજા ત્યાંના એક ભાઈ હતા પટેલ કમલેશભાઈ. એમ કરી અને કુલ 3 જે એના જે આરોપીઓ હતા એ 3 આરોપીઓને પૂછપરછ કરતો એમને સ્વીકારી લીધું કે અમે આ કૃત્ય કર્યું છે. અને સાથે મળી અને જે આ પાહલો ગોઠવતા હતા અને ગોઠવી અને એમાં ભૂંડ પકડવાનો બીજા શિકારો કરતા હતા અને એમાં આ દીપડો ફસાઈ ગયો છે એવું એમને જે સત્ય હકીકત હતી એ સ્વીકારી લીધી હતી. આ 3 આરોપીનું નામ શું છે અને ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં? 3 આરોપી જે છે એમાંથી એક જે આરોપી છે એ રાણાભાઈ અણદાભાઈ કોદરવી એ વાઘેશ્વરી ગામના છે. અને બળવંતભાઈ નેવાભાઈ સોલંકી એ પણ બહેડિયા ગામ, બંને ખેડબ્રહ્મા તાલુકો. અને ત્રીજા કમલેશભાઈ ઈશ્વરભાઈ પટેલ જેતપુરના છે. જેતપુર આપણે ઈડર તાલુકાના છે. એમને 3ને પકડી અને એમના ઉપર ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. નામદાર કોર્ટે એમને જે જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. એમને સબ જેલમાં મૂકવામાં આવ્યા છે. અને દીપડાને મરી ગયા પછી કાર્યવાહી શું કરવામાં આવશે? તેનો અબ્દુદાન તરત કરવામાં આવશે કે PM રિપોર્ટની રાહ જોવામાં આવશે? દીપડાની ડેથ બોડી મળ્યા પછી એમને PM કરાવવામાં આવ્યું અને PM કરતાં એમને જે રિપોર્ટ આવ્યા પછી એમનો અગ્નિદાહ કરવામાં આવ્યો છે. અને એમને સાથે અગ્નિદાહમાં અમે સાથે રહ્યા છીએ. હું મહેરબાન DCF સાહેબ, વેટેનરી અધિકારી બંને સાથે રહી અને અમારી હાજરીમાં એનો વિડીયો લઈ અને અમે એમને અગ્નિદાહ કર્યો છે. 1,25,000ની 2 સોનાની ગિન્ની અને 60.60 લાખ રૂપિયા સાથેની કિંમતના 4 બંગડીઓને 2,000ની માણેકની વીંટીની લૂંટ થયાનું માલુમ પડ્યું છે. તો આ સાથે 14,07,500ની લૂંટ થતાં ફરીદાબેન પતળે જમીન સરકી ગઈ હતી અને આ હાલ મામલો તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસ મથકમાં સંપર્ક કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ફરીદાબેનની ફરિયાદના આધારે પોલીસે 2 અજાણ્યા શખ્સો સામે લૂંટ અંગેનો ગુનો નોંધી ફરાર લૂંટારુઓને ઝડપી લેવા CCTV તપાસવા સહિત કવાયત હાથ ધરી હતી. નાકાબંધી પણ કરી છે. જો કે પોલીસે દ્વારા જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે જેમાં પોલીસને સફળતા મળી છે તેઓ CCTV કેમેરામાં જોતા જાણવા મળ્યું હતું કે 2 આરોપીઓ મોટરસાયકલ લઈને આવી આ લૂંટને અંજામ આપ્યો છે અને તેમાં બંને આરોપીઓ પોરબંદર તરફ જતું હોવાનું જણાવતા પોલીસે
12 ટીમોની મદદ બંને આરોપીઓને મોટરસાયકલ અને રોકડ સહિત તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓની ધરપકડ કરી અન્ય કોઈ આ ગુનામાં સામેલ છે અને તેવા આરોપીઓને પણ જગ્યાએ ચોરી લૂંટફાટ કરી હોય તે દિશામાં પૂછપરછ કરી છે. જામનગર જિલ્લાના સિટીના જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે આના તાર મહમદ જે સોસાયટી છે આ સોસાયટીમાં કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો અને લૂંટનો જે બનાવ બન્યો હતો હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એને ચાવડા છે અને સિટી જે ડીવાયએસપી જયવીર ઝાલા છે આ બંનેને હું બધાઈ આપું છું કે એટલો જે ગંભીર ગુનો હતો આ ગુનાને માત્ર ને માત્ર 5-1 લાખમાં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને લગભગ વધારેથી વધારે મુદ્દામાલ એ લોકો કબજે કરી લીધો છે. આ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો બનાવ બન્યો હતો આમાં જે ફરિયાદી છે આનું નામ ફરીદાબેન છે અને ફરીદાબેનના ઘરે કાલે 2 માણસ આવ્યા હતા અને આને દવા આપવાનો કહીને અને પછી એને ધક્કો મારી દીધો હતો અને આને અને આની પુત્રવધુ જે ઘરે હતી અને બંનેને બાંધીને અને પછી આને ઘરના અંદર લગભગ 240 ગ્રામ यानी 24 તોલાના આસપાસ સોનો અને 1 લાખ રૂપિયા નગદી એ લોકો લૂંટ કરીને લઈ ગયા હતા. આ સૂચના પોલીસ સ્ટેશનને મળતા પોલીસ સ્ટેશનના પીઆઈ અને બીજા સિનિયર અધિકારી તુરંત આ જગ્યા ઉપર પહોંચીને અને આખો જે જગ્યા છે આનો નિરીક્ષણ કરીને અને પોતાના જે ઇન્ટેલિજન્સ અને જે હ્યુમન સોર્સના માધ્યમથી કામગીરી કરી અને ટોટલ જે 2 આરોપી આ ઘટનામાં હતા બંને આરોપીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે. એ જે બંને આરોપી છે એકનું નામ છે હિતેશભાઈ પ્રેમજીભાઈ હોડાર, જાતે ખારવા, લગભગ 28 વર્ષ અને આસપાસની ઉંમરનો છે અને એ લોકો આ પોરબંદરનો નિવાસી છે. બીજો જે આરોપી છે આનું નામ છે ધાર્મિક હરીશભાઈ વરવાડિયા, એ પણ ખારવા અને આની ઉંમર 21 વર્ષની આસપાસ છે અને એ પણ પોરબંદરના નિવાસી છે. એ બંને કાલે આને ઘરે આવીને અને જે સિનિયર સિટીઝન છે આને બંધક બનાવીને અને 24 તોલા સોનો અને 1 લાખ રૂપિયા નગદ લૂંટ કરીને લઈ ગયા હતા અને પોલીસ દ્વારા તુરંત આ ઘટના પર એક્શન લઈને અને બંને આરોપીને અત્યારે અટક કરી લીધા છે. અને મુદ્દામાલ જે છે આ મુદ્દામાલમાંથી જે લગભગ 14 લાખનો જે મુદ્દામાલ હતો આમાંથી 14 લાખના મુદ્દામાલમાંથી લગભગ બધું મુદ્દામાલ જે છે આ પણ રિકવર થઈ ગયો છે. તો આખી જે સિટી એ ડિવિઝન પોલીસ છે આને હું બધાઈ આપું છું અને આને જામનગર પોલીસ વતી 5100 રૂપિયાનો ઇનામ પણ આપું છું. અત્યારે જે આરોપી છે આ આરોપીને વધુ તપાસ આની ચાલુ છે અને કઈ પોલીસ સ્ટેશનમાં અમે ગુજકોપ અને બીજી બધી જગ્યાએ આનો સર્ચ કરી રહ્યા છે કે શું એ અગાઉ કઈ ગુનાઓમાં એ લોકો સંડાવેલ હતા. આ વધુ અત્યારે તપાસ ચાલુ છે અને તપાસમાં જે વધુ વિગતો અમારા સામે આવશે એ હું પ્રેસ નોટ માધ્યમથી આપને અવગત કરાવીશ. કાલે 12 ને 10 વાગે બે માણસ આવ્યા મારા અંદર, ઘરના અંદર આવી ગયા એકદમ જ. હું બાથરૂમમાં હતી, બાથરૂમમાંથી નીકળી તો એ લોકોએ મને એમ કીધું કે હું દવા લઈને આવ્યો છું, તમે આયુર્વેદિક ક્ષેત્રમાં પગના દુખાવા માટે કે તમે યુઝ કરો. મેં ના પાડી કે હું નથી વાપરતી આ દવા, હું ડોક્ટરની દવા કરું છું. પછી કે કયા ડોક્ટરની દવા કરું છું? મેં કીધું કે કોઈ ડોક્ટરની નથી કરતી, તમે ચાલ્યા જાઓ. એના શૂઝ પહેરેલા હતા, મને ડાઉટ થયો, તમે ચાલ્યા જાઓ. તો એ લોકોએ મને ધક્કો મારી, મોઢા પર હાથ રાખીને મને પછાડી સુડાવી દીધી અને પછી એ ઘણી કોશિશ કરી બચવા માટે, પણ ગળામાં ને મોઢામાં પાસો રાખ્યો. એમને મારા સાથે ખૂબ બહુ ખરાબ રીતે મારા સાથે મારતા રહ્યા. અને પછી મને કીધું કે તારો માલ ક્યાં છે અને ચાવી આપ. મેં એને કીધું કે હું ચાવી આપું છું, તોય મારા પર ખૈસા નહીં, લોકો ઉતર્યા નહીં અને આખો મારો શ્વાસ જ ઊંધાઈ ગયો.
ને પછી મને થયું કે હવે તો મારો શ્વાસ જાશે જ, હવે મારામાં તાકાત હતી જ નહીં એનો સામનો કરવાની. અને પછી મને બાંધી દીધા હાથ ને પગ. ઘસરીને બીજા રૂમમાં લઈ ગયા અને એક જણો આ રૂમ માર્યો ને એક જણો બીજા રૂમમાં. અને પછી એ જે કર્યું એ રૂમમાંથી બધું લઈ લીધું. આણંદ શહેરમાં 31સ્ટની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સમગ્ર શહેરના વિવિધ માર્ગો પર નાકાબંધી કરી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આણંદ શહેરમાં ટાઉન હોલ, ગણેશ ચોકડી, સામરખા ચોકડી, ભાઈકાકા સ્ટેચ્યુ સહિત શહેરના વિવિધ માર્ગો પર પોલીસ દ્વારા નાકાબંધી કરી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ વાહન ચાલકોએ દારૂ પીધેલા છે કે નહીં તે પણ બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. 31મી ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે આણંદ શહેરમાં અને આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ આણંદ શહેરમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર પૂરતી સંખ્યામાં પોલીસ ગોઠવી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. આ વાહન ચેકિંગ દરમિયાન બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી શક પડતા ઈસમોને બ્રેથ એનાલાઇઝરથી ચેક કરી ડ્રિંક અને ડ્રાઈવ અંગેના કેસો કરવામાં આવનાર છે. તેમજ અગત્યના રૂટ ઉપર મોટરસાઇકલ તેમજ મોબાઈલ પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે. કેટલા દિવસથી આ ડ્રાઈવ ચાલે? આ બાબતે છેલ્લા અઠવાડિયાથી સાંજના સમયે એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવેલા છે. તેમજ પીધેલાના પણ કેસો કરી આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. કેટલા કેસ કર્યા અત્યાર સુધી? આ બાબતે અલગ અલગ દિવસોમાં અલગ અલગ કેસો કરવામાં આવેલા છે, પણ મોટાભાગે 100 કરતાં વધારે કેસ મારા ડિવિઝનમાં છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવેલ છે. અમીરગઢ અને કપાસિયા તેમજ રાજસ્થાનને જોડતા માર્ગો પરથી 31સ્ટને લઈને પોલીસ તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી, જેમાં અમીરગઢ પોલીસ દ્વારા પ્રોહિબિશનના 175 કેસ નોંધાયા હતા. અમીરગઢ પીઆઈ એસ.કે. પરમારે જણાવ્યું હતું કે 31સ્ટને લઈને રાજસ્થાનને જોડતા માર્ગો પર પોલીસ દ્વારા આવતા જતા તમામ વાહનોનું ઝીણવટભર્યું તપાસ ચેકિંગ કરાયું હતું. દરમિયાન રાજસ્થાન તરફથી મદિરાપાન કરતા આવતા સાથે જ 175 જેટલા લોકોને પકડીને તેમને ચેક કરવામાં આવ્યા હતા. વર્ષ 2024ને હવે બાય બાય કહીને 2025 સુધી આવકારવા માટે દેશભરને ઉત્સાહમાં જોવા મળ્યો હતો, અને જેમાં બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં બજારો દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી, તેમજ રોશનીથી જગમગી ઉઠ્યા હતા. અને બીજી બાજુ સહેલાણીઓ પણ ઉમટી ગયા હતા અને નવ વર્ષની ઉજવણી પણ કરી હતી, અને સાથે સાથે કેક પણ કાપી હતી. તો કોકે આતશબાજી વળી તો કોકે સમૂહમાં ભોજનની ઉજવણીઓ પણ કરી હતી. સમગ્ર દેશના જૂના વર્ષ 2024ને બાય બાય કરીને નવ વર્ષને 2025ને હર્ષોલ્લાસપૂર્વક ઉજવવા માટે આતુર હતા, અને ત્યારે સમગ્ર દેશમાં નવા વર્ષની ઉજવણી ખૂબ જ ધામધૂમથી મનાવી અને લોકોએ ડીજેના તાલે નાચ્યા હતા. રાજકોટમાં પણ વિરાણી સ્કૂલના બાળકો દ્વારા 20,238 જેટલા વસ્ત્રો દાનમાં આપીને વસ્ત્રોનું દાન કરવામાં આવ્યું હતું, અને સ્કૂલના વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું. ધ્રુવ છે. હું શ્રી શામજી વેલજી વિરાણી વીરલક્ષી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. છેલ્લા 15 વર્ષ થયા આ વસ્ત્રદાન એ મહાદાનને 31 ડિસેમ્બરના દિવસે અમે આ ઉજવીએ છીએ. પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે લોહાનગર, લક્ષ્મીનગર જેવા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અમુક ગરીબના છોકરા, નાના છોકરા જે પોતાની જિંદગી જીવી નથી શકતા, ઠંડના મારે તેમનું મૃત્યુ થઈ જાય છે, તે અમારા મનમાં વિચાર આવ્યો કે આ વસ્ત્રદાનનું અમે આયોજન કરીને આ વસ્ત્રો ત્યાં અર્પણ કરવામાં આવશે. આ લગભગ 25,000 કરતા પણ વધુ વસ્ત્રો હશે. અમને આ ખૂબ આનંદ થાય છે કે અમે આ સેવાનું કાર્ય કરીએ છીએ, અને 31ના દિવસે લોકોને હું પણ એમ જ કહું છું યુવાનોને કે આ ડાન્સ પાર્ટી કરવાની જગ્યાએ આપણે કઈક માનવ ધર્મ નિભાવીને કર્મ કરીને સેવાનો ધર્મ આપણે નિભાવ. બાળકો દ્વારા છેલ્લા 10 વર્ષથી 31ની માનવીય અભિગમ સાથે ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરી આપણી જે સંસ્કૃતિ છે એ અર્પણ અને તર્પણ સંસ્કૃતિ છે. અત્યારે
આજનો યુવા વર્ગ ડાન્સ અને પાર્ટી પાછળ મબલક કરે છે, ત્યારે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા જે એક અનોખો સેવા યજ્ઞ છે એ કરવામાં આવ્યો હતો. આ 31મી ઉજવણી અંતર્ગત વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના 1000 છાત્રો તથા સામાજિક યોગદાનથી લગભગ 20,238 જેટલા ગરમ પહેરવાલાયક વસ્તુઓ એકત્રિત કરી શાળામાં અર્પણ કરવામાં આવ્યા હતા અને એકત્રિત થયેલા વસ્તુઓ છે તે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને અર્પણ કરી તેની મદદથી રાજકોટ શહેરની વિવિધ ઝૂંપડપટ્ટી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત કોમર્સના વિદ્યાર્થીઓ એક દિવસનું પોકેટ મની છે તે રાજકોટ અંજન કલ્યાણ મંડળ સંચાલિત રસોડું છે તેમાં અર્પણ કરી અને લગભગ 80 થી 100 જેટલા પ્રજ્ઞાચક્ષુ છે તેને એક દિવસનું ભોજન છે તે અર્પણ કરવામાં આવશે. આમ ડાન્સ અને પાર્ટી પાછળ ખર્ચ ન કરતા એક સેવા યજ્ઞથી, સેવા પ્રકલ્પથી વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા માનવીય અભિગમ સાથે મૂલ્ય શિક્ષણના ભાગરૂપે 31 ડિસેમ્બર અમને હુકમ પાલનપુર નગરપાલિકા દ્વારા જન્મ મરણના દાખલા તેમજ આધાર કાર્ડ માટે ફેરફાર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેની અંદર 30મી તારીખ સુધી અરજદારોને લાંબી લાઈનો લાગી હતી અને અરજદારોનો જન્મ મરણ પ્રમાણનો જે રીતે આધાર કાર્ડનો ફેરફાર કરી આપવામાં આવ્યો હતો તે પરંતુ 31મી ડિસેમ્બરના રોજ અરજદારોને જન્મ મરણના દાખલા કાઢવવા માટે આવતા સર્વર ડાઉન હોવાનું બોર્ડ મારવામાં આવ્યું હતું. પાલિકામાં આવું છું તો મને સર્વર ડાઉન કહીને પાછું ધકેલ છે, તો મારે કરવાનું શું? આ ત્રીજો ધક્કો છે મારો. અને સ્કૂલમાં છોકરાને રજા લઈને આવું તો અહીંયા આવું તો છોકરાને રજા પડી સ્કૂલમાં, અને પછી છોકરાને સ્કૂલમાં મૂકો છો. શિક્ષક કહે છે તમે આટલી વાર કહીને આવ્યા તો આટલી વાર કેમ કરી? તો શિક્ષકને મારે શું જવાબ આપવાનો અને અહીંયા શું જવાબ લેવાનો? તો મારે નમ્ર વિનંતી છે કે મારો એનો ઉકેલ આવવો જોઈએ, બીજું કશું જોઈતું નથી. અને ગમે ત્યારે પણ આવું ત્યારે સર્વર ડાઉન કહીને ઊભા રાખે. લાંબી લાઈનો છે છતાં પણ અમે લાઈનમાં ઊભા રહીએ 1 કલાક સુધી, તો અમને કશું જવાબ મળતો નથી. અને નોકરીનો સવાલ છે મારો. હું 1 કલાકનું ત્યાં તો દુકાનમાં કહીને આવું છું, કરિયાણાની દુકાનમાં, તો 2 કલાક 3 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે. આ ત્રીજો દિવસ છે મારો ધક્કાનો. શું કરવાનું મારે? આ બીજું કશું મારે આનો ઉકેલ આવવો જોઈએ. હું અમારા બાબાનો જન્મ તારીખનો દાખલો લેવા માટે આવું છું, વારંવાર આવું છું, પણ ધક્કા ખવડાવે છે અને સર્વર ડાઉનનું બોર્ડ લગાવી દે છે આ લોકો. તો અમારો કિંમતી સમય બગાડીને અમે નોકરી ધંધો હોવાથી અમે અમારો સમય બગાડીએ છીએ, બરાબર. તોય અમારે વારંવાર ધક્કા ખાવાથી અમારે શું કરવું એના માટે યોગ્ય કાર્યવાહી કરવા બાબત. અંગદાન એ મહાદાન છે. હાલના સમયમાં ઓર્ગેન ડોનેટની ડિમાન્ડ વધી ગઈ છે, તો લોકોમાં અંગદાનનું એક મહત્વ પણ યોજાયું છે. તો અંગદાનની સાથે સાથે મહત્વદાન એ પણ છે કે સમજ વધી રહી છે. સૌથી આગળની વાત કરીએ તો જૂનાગઢમાં એક પરિવારના મહિલા સભ્યનું બ્રેઇન ડેડ થતાં પરિવારજનો દ્વારા તેમના અંગનું દાન કરવામાં આવી રહ્યું છે. ગ્રીન કોરિડોર દ્વારા અંગોને સુરક્ષિત કરીને લઈ જવા માટે પણ પોલીસ દ્વારા તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. જૂનાગઢ ઝાઝરડા રોડના રહેવાસી 43 વર્ષીય શીલાબેન ઝાઝરિયા રવિવાર સવારના અચાનક જ ચક્કર આવતા તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમની પરિસ્થિતિ ખરાબ હતી. તે સમયે તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા અને તે સાથે MRI અને સીટી સ્કેન કરાયા બાદ ખ્યાલ આવ્યો કે તેમને મગજમાં પાછળના ભાગમાં પેરાલિસિસ અટેક આવ્યો હતો, જેથી તેમને હવે તેમનું મૃત્યુ થઈ ગયું છે. પેથોલોજી લેબોરેટરીમાં એઝ અ પેથોલોજીસ્ટ વર્ક કરું છું. સૌથી પહેલાં મેં ઓર્ગન ડોનેશન મારા ફાધરનું કરેલું હતું. એ ટાઈમે એમનું જે ઓર્ગન ડોનેશન કરેલું હતું એ ટાઈમે જે સિક્વન્સ જે બધી વસ્તુ હતી, અમુક પેપર વર્ક ને બધું હતું, એમ સ્ટાર્ટિંગથી કરેલું હતું. એ ટાઈમે જ્યારે મેં ઓર્ગન ડોનેશન કર્યું ત્યારે અમને એટલું એક અંદરથી એક ખુશીનો અનુભવ થયો હતો, બરાબર છે, કે ચલો મારા ફાધર નથી તો એટલીસ્ટ અમે એના થકી 3 વ્યક્તિને જીવનદાન આપી શકીએ છીએ, બરાબર છે. તો એ જે સેમ ફિલિંગ છે એ બીજા લોકો જે એના સ્વજનોને ગુમાવે છે, બરાબર. શેર બજાર હોય કે હીરા બજાર, સોના ચાંદી બજાર હોય કે FMCG, સ્વતંત્ર અને જ્યારે સર્વત્ર મંદીના ભાષણ થઈ રહ્યા છે, તો ખુદ નાણામંત્રીએ પણ આ મંદી સંબંધે એક નિવેદન આપી ચૂક્યા છે કે આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે જામનગરના એક તબીબના ધાસુ ઓફર દર્દીઓમાં લોકપ્રિય બની છે અને આ ઓફર હાલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. જો કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના વલણ અનુસાર ઘણા લોકોએ આ ઓફર ટ્રોલ પણ કરી રહ્યા છે. ત્યારે આ ઓફર આપના ડૉક્ટર રવિ પરમાર સાથેની વાતચીતમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકો તથા દર્દીઓ આ ઓફર સંબંધે મને અભિનંદન આપી રહ્યા છે. આ કોઈ સ્કીમ નથી પરંતુ સુવિધા છે.
એશિયાના સૌથી મોટું એવું અલંગ શિપયાર્ડની અંદર ભંગાણ અર્થે આવતા જહાજોની સંખ્યામાં ઓટ આવી છે. તો છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછા શિપ ભંગાણ અર્થે વર્ષ 2024માં આવ્યા અને અલંગ શિપ રિસાયકલિંગ વ્યવસાય મહામંદીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગોમાં નડી રહેલી મંદીની સીધી અસર આર્થિક વ્યવહારો પર પડી રહી છે. છેલ્લા 10 વર્ષના સમયગાળામાં સૌથી ઓછા જહાજને અને ટનેજ વર્ષ 2024 દરમિયાન અહીં લંગાર્યા છે. તો જો કે કોરોના કાળ બાદ સતત મંદીનો સામનો શિપ રિસાયકલિંગ ઉદ્યોગ કરી રહ્યો છે, તેમજ આંતરરાષ્ટ્રીય ચલણ અમેરિકન ડોલરની સામે ભારતીય ચલણનું રૂપિયાનું સતત અવમૂલ્ય થતું જાય છે અને તેની અસર જહાજની ખરીદી ઉપર પડી રહી છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.